હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. તો આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને સવારનો નાસ્તો બનાવું છું. તો ચાલો બધા ગરમા ગરમ ચા ભાખરી ખાવા. એક ભાખરી છે તમારે વાતો ખાવામાં રહીશે તો થોડી બળી ગઈ છે અને હાલશે. બળી નથી ગઈ મતલબમાં કડકડી થઈ ગઈ છે, હાલશે. અને અહીંયા તો મસ્ત ચા બની ગઈ છે. કાંઈ નહીં, આલુ હજી ખાઈ તો નાઈ છે. બેન તો કૂતા ને એવું વાત છે. કાંઈ વાંધો નહીં. હારું હાલો, અમે ફટાફટ ચા ભાખરી પતાવીને નાસ્તો કરી લઈએ, પછી મળીએ પાછા. તો હારું હાલો યુટ્યુબ ફેમિલી, આજ તો છે ને સવારની એક ક્લિપ લીધી, પછી તો કંઈ ક્લિપ લીધી જ નથી. હા, મગજમાંથી જ નીકળી ગઈ. પછી ક્લિપ લેવાનું હતું ને સાંજ પડી ગઈ. સાંજને ચા પાણી થઈ ગયા. ભાઈએ જોબ ઉપર વયો ગયો. કારણ શું ખબર? કામ. હમણાં કામ વધી જાય છે. કાલનો છે ને થોડોક વિડીયો કદાચ પડ્યો હોય ને તો હું નાખીશ, તો જોજો. પણ શું કામ છે આ પેકિંગ? કાલ તો ઝાઝા હતા, આજે ઓછા છે પેકિંગ. એક ઓલા પિંકનો તો હજી બોક્સનો ઘટ્યા છે, તો પેકિંગ તૈયાર કરીને રાખ્યા. હજી એને લેબલ મારવાના છે અને દેવા. હવે કાલ બપોરે છોકરો 12:30 ચાહે તૈયાર નહોતા તો એ અત્યારે દેવા ન ગયો, પણ કારણ કે જે નોકરી ચાલુ હોય એ નોકરી તો કરવી જ પડે, એમાં ટાઈમ ટુ ટાઈમ પગવું જ પડે. એવું બધું હોય તો બધા એમ કમેન્ટ ઘણી આવે, આજુબાજુવાળા હગાવાળા ફોન આવે તેમ કે હું તમારા મા દીકરીને આખો દી કામ હોય, પણ અહીંયા આવીને જોવાથી ખબર પડે કે અમારે કેટલું કામ હોય. નવરાઈ નથી થતા, આખો દિવસ એટલું કામ હોય છે. કાંઈ નહીં, ઘરનું વધી જાય પછી લાઈવ હોય, લાઈવ કરવું પડે. 8-10 કલાક 12 કલાક તો લાઈવ કરવું, રસોઈ બનાવવું, કેમ બેન? પછી છોકરાઓને મદદ કરાવવું, પેકિંગ કરવા પડે, લેબલ મારવા પડે, એનો હિસાબ કરવો પડે, દેવા જવું પડે, લખાવવું પડે, લાવવાનું હોય, એવું બધું કામ વધી જાય થોડુંક. અને આમ જો બેન જો ફ્રી થઈને ઉભા રહી ગયા. કેમ બેન, કેમ ઉદાસ થઈ ગયા છો? જય માતાજી કહી દો. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મારા વિડીયોમાં. કેમ છો બધા? તો કાલનો વિડીયો પડ્યો મારો, હું પેકિંગ કરતા હતા એ થોડોક નાખી દેજો. તો કાંઈ નહીં, કાલના વિડીયોને ક્લિપ પડી છે, નાખી દઈશ. અને એક બે કમેન્ટ એવી હતી, મેડમ હું કામ કરો છો? કામ તો બીજું કાંઈ નથી કરતા, ઘરનું કરવાનું હોય, લાઈવ કરવાનું હોય, અને આ છોકરાઓ બી બિઝનેસ કરે તો આપણે એમાં થોડી ઘણી મદદ કરવાની હોય. બીજું તો શું કરવાનું? કાંઈ કરવાનું હોય હાઈલા કરે આપણે બધે. એમાં વરસાદ છે ને, આખો દિવસમાં એક બે ઝાપટા તો આવી જાય છે. અત્યારે ઘરે દશામાં બેહારેલા છે, જવું છે દશામાં દર્શન કરે, એટલે વિચાર કર્યો છે કે કાલે કોરા જાય બધા દશામાના ક્યાં મૂર્તિ લાવ્યા છે, હું કર્યું છે, તો વિડીયો બનાવીએ, જોઈ. હવે જોઈશ, ટાઈમ મળશે તો જઈશ, નહીં તો હજી લઈ જાઓ. અને આજે રાખડી મોકલવાનું તો આજે ભૂલી ગઈ છું. તું દૂધ લઈ આવી છે ને? કંઈ નહીં, સારું હાલો. હવે જઈએ કિચનમાં, કંઈક રાતનું જમવાનું બનાવી નાખીએ. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા બધા તાજા નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી. અને છે ને વિડીયો આજે મેં છે ડ્રોન ચાલુ કર્યો છે અને પેકિંગ કરવા બેસી ગઈ છું. તો પેકિંગ કરું છું. હું ઓર્ડર આવ્યો છે, તમને મેં પેકિંગ બતાવેલી છે. આ પ્રોડક્ટ તો નવી પ્રોડક્ટ જે છે એ પછી હમણાં હું તમને પહેલાં પેકિંગ કરી લઉં છું. હવે બધા પેકિંગ કરવા બેને મારી મદદ કરવા બેઠી છે. ભાઈ હજી છે ને લેબલ કઢાવવા ગયો છે. કેમ બેન? તો જય માતાજી કે હાલો ફેમિલી, તો બધા પેકિંગ થઈ ગયા છે. આ બે વસ્તુ હજી પેકિંગ કરવાનું બાકી રહી ગયું છે, કે એના બોક્સ કાંઈ જડતા નથી. છોકરા પાકો બોક્સ લેવા મોકલો છે. આવે પછી પેકિંગ કરશું. કેમ બેન? હાલો ત્યાં આપણે ચા પાણી બનાવી નાખીએ. તો કાંઈ નહીં, હાલો ફેમિલી. જમવામાં તો અત્યારે છે ને બેન એમ કે મમ્મી બપોરે ખાધું છે, હમણાં નાસ્તો કર્યો કે બહુ ભૂખ નથી લાગી, ખાલી ચા ને ભાખરી બનાવજો, કારણ કે ભજીયા ખાધા હતા એટલે ખાલી ચા ને ભાખરી બનાવી નાખશું. અને બહાર છોકરા રમે એટલે અવાજ થોડો આવતો છે. મારા ઘરમાં બતાવું ભંગાર કેટલો છે. સમજો આ બધો ભંગાર જ છે. એ નીચેનું મશીન છે એ ભંગાર નથી હોય. જે તેલનો ડબ્બો ખાલી થઈ ગયેલો પડ્યો. બધા આ એક બોક્સ હજી મારે પેકિંગમાં કામ લાગશે. બાકી કોથળો ફેરો વધારાની વસ્તુનો ફેરો છે. એક અહીંયા બધા છે એટલે આ બધું મૂકી દે. અને આ કામ તો હજી કાલ પાર્સલ મોકલવાના પડ્યા છે, એવું બધું છે. અને બેને હજી જો એનું કામ કરે છે, જો લેપટોપમાં. મેશોમાં હું છે ઓર્ડર બહુ રિટર્ન આવે છે, તો હમણાં સ્ટોપ કરી નાખી. એડ કરાવતા જ નથી. એડ ચાલુ કરવી ને એટલે ઓર્ડર ઉપર ઓર્ડર આવી જાય. પછી જેટલા ઓર્ડર આવ્યો હોય ને એમાંથી 70% બધી વસ્તુ રિટર્ન આવે, કારણ કે એડના ઓર્ડર હોય ને એટલે એડ બંધ કરી દીધી છે. તો હું થોડા ઓર્ડર આવે. એમાં ગાખા જોવો જોઈએ
ઘરમાં મારું ઘર લગ આખું ગાભા જોઈ. અહીંયા જો પૂઠાનો માલનો ઢગલો પડ્યો છે. દિયાબત્તી કરવાનો સમય થઈ ગયો છે. હવે ફટાફટ દિયાબત્તી કરી નાખું. અને જો વાસણની ખાટલી જો વાસણ ગોઠવવાના છે. અને જો ભાઈ જેવા આગળ ગયો કે નહીં તેના હાટું મેં જમવાનું બનાવ્યું હતું એ જમીન ગયો. અને તમને અવાજ આવતો હશે પાછળ તો સંભળાવું, કારણ કે પાછળ 2-3 ઘરે આટલા બાજુ દેશોમાં બેહારેલા છે કે નહીં, તો ત્યાં આરતી ને કીર્તન ને એવું હાલે છે. હા ને એવું ગાતા હોય ને તો એનો અવાજ આવતો હશે. અને આજે એમેઝોનમાંથી આ 2 પાર્સલ રિટર્ન આવેલા છે. જો એમેઝોનમાંથી આવ્યા છે રિટર્ન. હવે ખોલવા પડશે, શું છે શું નહીં જોવું પડશે. અને મેશોમાંથી રિટર્ન આવે ને એમાં શું થાય ખબર, અંદરથી વસ્તુ કાઢીને નકામી વસ્તુ હોય ને ઘરમાં ભંગાર પડ્યો હોય ને એ નાખીને આવવા દે, કાં તો હવે ખાલી ખોખા આવવા દે. એવું કરે છે અત્યારે મેશોમાં. તો મેશો બિઝનેસ કરવા જેવો જ નથી, બહુ ફ્રોડ થાય મેશોમાં. તો કંઈ નહીં, સારું હાલો. હું જોતા હતા 2 ઓર્ડર આવ્યા છે આબુને, કંઈ નહીં. જો બેને જોતા હતા, બધું ચેક કરતા હતા કે 2 ઓર્ડર નવા આવ્યા છે પાછા સાબુને એમ કહે છે. અને ઘરમાં ભંગાર અજબારો વધી ગયા છે. શ્રાવણ મહિનો હાલે છે મહાદેવનો, પણ તો મંદિરે જવાનો ટાઈમ નથી રહેતો, તો નથી. જો આમ આવી જવું, આ બધા વધારાના ખોખા જ છે હો બધે. એમાં આ એક ટાવર ફેન ચાલુ છે, બાકી તો એ બધા ખોખા બધા જવા દેવાના જ છે. અહીંયા વધારાના કપડાં ભરી દીધા, સામે હેલ્મેટ. જો એના ડોલમાં તો જે કેટલી વસ્તુ નકામી જશે, ગોતીને કાઢી જવાય. કામના વાસણ હશે રાખશું, બાકી વધારાના વાસણ હોય ને એ બધા ભરી મૂકી દીધા. એટલે એવું બધું છે ડોલમાં. છે ઘરમાં ભંગાર બહુ વધી ગયો છે. પણ જો કાલે ઓર્ડર ઓછા હોય ને, કામ ન હોય ને, તો કાલે છે ને આ એક આખો રૂમ સાફ કરી નાખવો છે. વિચાર કરું છું કે આ એક દિવાલે કલર કરીને બેડ અહીંયા લઈ લેવો છે, કારણ કે હવે તો ગરમી ઓછી થઈ ગઈ કે નહીં. અને હવે તો કુલર હોતન છે, તો મેં કીધું બેડરૂમ અહીંયા લઈ લઈએ. તો આગળનો રૂમ આખો હું પેકિંગ કરવામાં મારે ખાલી પડ્યો રહે. એવું બધું વિચાર કરું છું. હવે કરું કે ન કરું એનું નક્કી નથી. કેમ કંઈ કામ કાલ કામ કરી નાખું કે બેન તો હજી ઊંઘમાં છે. જો બપોર 1:30 વાગે ઉઠી ત્યાં તો હજી તેને હું થાય છે. કંઈ નહીં, સારું હાલો. આજનો વિડીયો કંઈ બહુ ખાસ નથી બનાવ્યો, જેવો બને એવો બનાવીને કશે રહે. કંઈ નહીં હાલો, કાલ સારું બનાવશું કંઈ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. અને આ વિડીયો વાયરલ થાય કોઈની પાસે સ્ટીક હોય તો જરાક કહેજો. બાય બાય.